ઉપલેટા નગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર સ્વર્ગસ્થ કરાભાઈ સામાભાઈનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું. મજદૂર કર્મચારીના વારસદાર સતીશ કરાભાઈ રાઠોડની રહેમ રાહે નોકરી માંગણી અન્વયે ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ગોહિલ અને સમાજના અન્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરી આજરોજ સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર સતીશભાઈ કરાભાઈ રાઠોડની સફાઈ કામદાર તરીકે નિમણૂકનો ઓર્ડર ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરાના હસ્તે નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલ્મીક સમાજના આગેવાનો શ્રી અરવિંદભાઈ રાઠોડ, સદસ્ય મયુર વાઘેલા, શાંતિભાઈ રાઠોડ, નાથાભાઈ વાઘેલા, દિનેશ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.